સમાચાર અરવલ્લીથી મેઘરજ પર મેઘો મહેરબાન થયો છે। 3.5 ઇંચ વરસાદથી મેઘરજના હાલ બેહાલ થયા, કારણ કે ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થાય છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોન લાઈન પર છે। અવનીશ, એક તરફ મેઘો મહેરબાન થયો છે, આટલા સમય બાદ જ્યારે વરસાદ આવે ત્યારે લોકોને રાહત થતી હોય છે, કારણ કે વાતાવરણ ઠંડુ થાય છે, પરંતુ લોકોની હાલાકી છે તે આંખે વળગી રહી છે। રસ્તાઓ પાણી થઈ ગયા છે અને પ્રી મોન્સૂનની કામગીરી જે દર વખતે કરવામાં આવે છે તેની પોલ આ વખતે પણ ખુલતી હોય તેમ જોવા મળી રહ્યું છે। હાલ કયા વિસ્તારમાં કેટલું પાણી, શું છે સ્થિતિ? હાર્દિક, વાત કરવામાં તો ખાસ કરીને અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ અને મોડાસા બંને વિસ્તારની અંદર વરસાદ જે છે તે બપોરથી જ ખૂબ જ ભારે વરસાદ વરસ્યો હતો અને તેને લઈને રસ્તા ઉપર જોઈ શકાય છે આ દ્રશ્યોમાં તે પ્રકારે પાણી ભરાયાની હાલાકી જે છે તે લોકોને સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે વરસાદ વરસ્યો છે મેઘરજની વાત કરવામાં આવે તો મેઘરજમાં લગભગ કલાકથી સવા કલાકની અંદર જ 3.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો હતો। તેના કારણે રસ્તાઓ તો પાણી થયા હતા, રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને જેને લઈને જે પ્રકારે આપે કહ્યું તેમજ પ્રી મોન્સૂનની જે કામગીરી હતી, જાણે કે અહીં ફ્લોપ થઈ હોય, તેની પોલ બહાર આવ્યો તે પ્રકારે પાણી ભરાઈ જવા પામ્યા હતા અને પાણીનો નિકાલ જે છે તે મુશ્કેલ બન્યો હતો। જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે સ્થાનિક ખેડૂતોમાં પણ એક પ્રકારે આનંદની લાગણી પ્રસરી છે કે જે પ્રકારે શરૂઆતમાં જ વરસાદ સારો વરસવાના કારણે ખેડૂતો જે પ્રકારે વાવણી કરવા માટે ઉત્સુક હતા અને જે પ્રકારે ચોમાસાની યોગ્ય રીતે રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન જ આ પ્રકારે વરસાદ વરસ્યો છે તેનાથી રાહત થઈ છે। પરંતુ હાલ તો જે શહેરી વિસ્તાર છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ, આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ। તો વરસાદ જે પ્રકારે પડ્યો, વરસાદથી લોકોને રાહત થઈ, પરંતુ લોકોના વાહનો બગડ્યા, લોકોને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું, કારણ કે 3.5 ઇંચ જેટલો વરસાદ અને તે વરસાદમાં મેઘરજ જાણે કે પાણી થઈ ગયું। આ દ્રશ્યો જોઈ શકો છો, મેઘરજની કોઈ પણ ગલી હોય, અતિ ભારે વરસાદના કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી છે।